ડોનાલ્ડ ટ્રમ્પે જે નિર્ણય લીધો એને અમેરિકાનું સુપ્રસિદ્ધ બલકે સૌથી પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર જે છે ન્યૂયોર્ક ટાઈમ્સ એને કહ્યું છે કે ઇટ વુડ બી એ ડિઝાસ્ટર. આ ડિઝાસ્ટર છે. ઇકોનોમિક્સના જે એક્સપર્ટ છે એ બધા જ આ પગલાંને વખોડી રહ્યા છે. અને જો અમેરિકાના હિતમાં જ આ નિર્ણય હોય તો અમેરિકાના શેર બજારમાં શા માટે ગભરાટ છે? દાખલા તરીકે નાસ્ડેક છે કે ડાઉ જોન્સ છે કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે, એ હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 3% લઈને 5% સુધી, બલકે એથી પણ નીચે ડાઉન જઈ રહી છે. અમેરિકાની જે મેગ્નિફિસન્ટ ટોપ 7 કંપનીઝ ગણાય છે, ટેક કંપનીઝ ગણાય છે, દાખલા તરીકે એપલ છે કે એમેઝોન છે કે ઇવન ટેસ્લા, એ 3%થી 9% જેટલી ડાઉન થઈ ગઈ છે. અમેરિકાનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એના શેર પણ ડાઉન ગયા છે. જેમ્સ અને જ્વેલરીના શેર તો 5%થી લઈને 12% જેટલા ડાઉન ગયા છે. મેટલના શેર જે છે એ ડાઉન ગયા છે. અને અમેરિકામાં તમામ અર્થશાસ્ત્રીઓ એકી અવાજે કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધશે,